જે કરવું એ કરજા ભાઈ, કંઈ નહીં ફાટતી તારે. ગઈ 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 ગાંડા જેવી આ તો. એની મમ્મી ફાટીલી હાથ ચૂકો બસ ફાટી મારી. હું મને શોધ્યા કરું પણ હું તને પામ્યા કરું, તું લઈને આવે લાગણીનો મેળો રે, સાથ તું મારી મજલનો શાર તું. વાલમને લાવી દીધા. નેક્સ્ટ વિડીયો જો ના આવે ને મિસ ગુજ્જુ તો સમજી લેજો કમલાબેન અહીંયા આવી ગયા છે ગમલા લઈને. હવે મને કોઈ બીક નથી લાગતી. ચાલ ને હવે હવે કંઈ બી થાય, શામ દામ દંડભેદ કોઈ પણ ઉપાય. ગંગાજળ બી જોશે. આ તો એને જોઈ લે હેડ આય ચાલ ને મારાથી હું પાર તો કરી શકું નહીં. તો ચાલ આજ તો આમનો સામનો થઈ જ જાય. ઓકે, તો આપણે અહીંયા એને જોવાની છે સંતાઈને. આપણે જોઈએ. ગઈ આ કેવી ખરાબ છે ગેમ પ્લે. ચાલ બહાર જઈએ. એ તો આમ ગઈ ને એટલે એ તો હાલ નહીં આવે. વોશરૂમ છે આ તો. વોટ ઇઝ ધીસ? ડોલ છે. હાઉ જુ સ્પીક ધીસ વન? અહીંયા તો હું આવીને ગઈ ને. મચ્છરા બોલે છે. ઓપન ના. અહીંયા કંઈ છુપાવાનું છે ટેબલની નીચે. આ લેટર છે એ તો નહીં, બધી સ્ટોરી કહે છે મને ખબર છે. પેલો લેટર લખતું હતું ને એ જ છે. લેટરને બેટરનો આપણે ટાઈમ નહીં બકા. જો આપણે પાછા બિઝી માણસ નહીં. હા એટલે ઓલવેઝ બિઝી એટલે પછી આપણને એ બધું સમય ના હોય ને. થોડું સમજો તમે યાર. પેલી આવશે ને તો કંઈ નહીં, જા આવે તો આપવા દે એને. જે કરવું એ કરજા ભાઈ, કંઈ નહીં ફાટતી તારે. ગઈ અરે ક્યાં છુપાવું? અહીં બેસવાનું બી નહીં. જોઈ લો ગાઈઝ, જોઈ લો. અહીંયા છુપાવવાની કોઈ વસ્તુ જ નથી. હાઉ જસ્ટ આઈ ડોન્ટ નો. હું આંખો બંધ કરું છું, તમે જુઓ. મને નહીં જોવાય. મારો એક્સપિરિયન્સ શેર નહીં થાય આમાં. આંખો બંધ છે મારી. હાથ થથડેલા. સોરી ગાઈસ. કાનમાં ખટક થતું હશે. હું એ જ કરું છું ભાઈ. કાંઈ નહીં ખબર પડતી મને શું છે. બેટ લઈને લાને મારું, તને મારો અવાજ બી બેસી ગયો. શું છે? એબીસીડી છે કે કેલેન્ડર? કેલેન્ડર છે. એબીસીડી ક્યાંથી હોય? કમલા. ઓકે ગાઈઝ, મદદ કરો મારી. આપણે 3-4 જણા સાથે પ્લે કરવાઈએ. એવું ના હોય ફ્રી ફાયર જોવામાં. તબિયત છે ને ઓલવેઝ તબિયતમાં આવું જોઈએ. ગેમ બનાવી તો છે અમારા વાળા. તમે પૈસા તો આમાં કમાણા છો. બોલ. આ ગુડિયા કેટલી મળેલી મને. ગુડિયા જ મળમળ કરે આખો દાડ. ગુડી હે ગુડી. થોડી પિંક કલરની હોય ને તો સારું લાગત. બધામાં પિંક કલર જોઈએ મને. પિંક કેમ નહીં થતી? અરે 8 ગુડી લેવાની છે મારે. 3 જ આવી. તો નોર્મલી આપણે આવી ગયા છે ના. અહીંયા નહીં જોવા, ઘર છે અહીંયા જ જોઈ લઈએ. ગુડી 3 મળી છે મને. ગુડી બુડી કંઈ કામની જ નહીં બેન. તમે પાર કરો ને તો તમારા માટે કંઈ બી કામની વસ્તુ હોય. તમે કંઈ બી ના કરો ને તમારી માટે કંઈ બી કામનું જ ના હોય એમાં.
ચક્કી બેન, આ ચક્કી છે ને, આનાથી એક જબ્બરી કહું વાત તમને, જબ્બરી વાત. આપણે નાના હતા ત્યારે એક આવતી હતી ખબર છે સ્ટોરી, ચક્કી બેન ના ચક્કી બેન નહીં લા, ઓલું એક સ્ટોરી હતી. અલ્યા મેં જોર સાંભળી સ્ટોરી. આઈ બેડા આઈ મરી. અહીંયા જોઈ રહ્યો તમે, હું આંખો બંધ કરી દઉં, જોઈ લેજો જે બી થાય. આ સ્ટોરી કહું બહુ જ, હું કહું છું પેલી ચક્કીવાળી એક સ્ટોરી હતી ને, કે ચક્કી નમક દે તો ચક્કી નમક આપે, ચક્કી આ દે તો ચક્કી આપે, પછી ચક્કી પેલું આપે. સ્ટોરીમાં શું હતું ખબર છે કે એક ચક્કી હતી અને બે ભાઈ હતા, બે ભાઈ હતા અને એક છે ને બહુ ગરીબ હતા બાપડા, અને એક જ બહુ જ અમીર, એમ કહેવાય ને પૈસે ટકે બધી રીતે પોતાનો મેલ હતો. એટલે એ ગેમ રમે છું. આ તો તમને કહું પેલી જાય એટલે કહું એને જવા દો. 2 દરવાજા છે, બેમાંથી જો એક જગ્યાએ આવી જાય તો પછી આપણા પંખા પાસ. તો હું કહું છું કે બે ભાઈઓ હતા અને એક છે ને એક ભાઈ હતો ને એ આપણો બહુ ગરીબ હતો ને એક ભાઈ હતો ને બહુ જ અમીર હતો. તો બીજા ભાઈને એટલે બધી જગ્યાએ એમને ખાવાનું બનાવવાનું ઓકે કોઈ નહીં. તો એક આપણો ભાઈ છે ને એ એક બીજો ભાઈ હતો ને એમને રાખતો જ નહોતો. આટલી અવાજ આવે. બીજો એની મમ્મી ફાટીલી હાથ ચૂકો બસ ફાટી મારી. હો તારી સ્ટોરી તો ગઈ ક્યાંય, સ્ટોરી તો તમે સાંભળજો કોઈ દી. તારી નહીં અવાજ કર. તો અને બીજો ભાઈ હતો ને એ છે ને બાપડો ગરીબ હતો. તો અને એક ભાઈને છે ને એક જગ્યાએથી એક ચક્કી મરી. હાય ઓ માય ગોડ, ગાંડા જેવી આ તો. થેન્ક ગોડ તમે જોઈ. હું શું કહું છું, આપણી સ્ટોરી શું હતી ખબર છે તમને? લેટ અસ ગો. હવે તો બંકો જાગ્યો છે. બંકો ગુજરાતની બંકી. શું આ ઓપન કેમ નહીં થતું? વાય ધીસ ઇઝ નોટ કોડ છે અહીંયા કોડ. શું યાર તો શું કરે છે? આઈ સ્ટોરી શું હતી ખબર છે? તો હા એક જે ગરીબ ભાઈ હતો ને એને છે ને એક ચક્કી મળે છે. તો પછી એ ચક્કીને જે માંગે કે ચક્કી મુझे ये दे दो તો ये આપી દે, પછી કંઈક વો દે દો તો વો બી આપી દે. તો એક દિવસે છે ને કમાડ નહીં આવવો જાને આવું તારી ફાટશે બંધ થા. તો એક દિવસે છે ને એ છે ને પાણીમાં છે ને ક્યાંક જાય છે નદીમાં, અને છે ને નદીમાં જાય છે ને તો ચક્કી લઈને જાય છે. તો પછી નદીમાં એમ કહે છે ચક્કી નમક દે. તો ચક્કી છે ને નમક આપે છે, ને પછી ચક્કી બંધ જ નથી થતી. તો એ લોકો બી ત્યાં મરી જાય છે, અને પછી જે ચક્કીમાંથી છે નકરું નમક નીકળે છે. તો પછી આપણે નોર્મલી કહેતા નથી દરિયાનું કે છે ને, હા દરિયાનું પાણી ખારું. તો એનું રીઝન શું ખબર છે તમને લોકોને? આ રીઝન ચક્કી. હવે તો એ આવે ને તો એનો સામનો કરી જ લેવો જ આપી. તું કોણ ને હું કોણ આ એનિમે જ છે ને બસ તાર. સ્ટાર્ટિંગમાં તો ફાટે ને યાર, કોઈ બી માણસ હોય બધાય નહીં ફાટે એવું ના હોય. ને હજી બી ફાટશે જ બકા. એનું ધક એનું મ્યુઝિક એવું છે ને તો બી તમે જેટલું બી આમ કહી દો ને તો ફાટશે. આમ બધા ઇમેજીસ કેમ બ્લર છે? દેખાય એવા રાખ્યા હોય તો વાહ, ગુડ. બહુ મસ્ત છે આ. વળી ફળીને આપણે કિચન પર આવી ગયા છીએ. યા પૂજાની થાળી. શું કરેલી પૂજાની થાળી દૂર સુધી હસે છે. બેસી જા હસે છે. પણ જે મજા આવશે, આવા તો ઘણા બધા આપણે એપિસોડ લઈને આવી જઈશું. ઓકે,
મજા આવે એવું બધું આપણે કરવાનું. ઇન્ટરેસ્ટિંગ. ગ્રેની યાદ આવે મને. હા, થેન્ક ગોડ ગ્રેનીની યાદ આવે મને. ગ્રેની તો એટલી બધી ડરાવની નહોતી, પણ આ કમલા તો ખબર છે એનું બેકગ્રાઉન્ડ મ્યુઝિક ને બધું જોર કર્યું. અને જે બી છે ને ગેમનો ઓનર, એટલું બધું બી જોર બી નથી, પણ આમ કહેવાય ને કે આમ રિયલ લાઈફમાં આપણે પ્લે કરતા હોય એ વસ્તુ તો ફીલ થાય જ છે મને અહીંયા. વાવ. આના તો પાર્ટ ટુ 2 બનશે. હું અહીંયા આવી ગઈ, બહાર આવું ને એટલે એનો અવાજ આવે મને. નૈયાના આજા 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 તેરે નાળ મેનું ને આ વાળું સોંગ ના છે જ નહીં. તમે બીજું બધું ના કર. ઓકે ગાઈઝ ડાઓ, તો હવે છે ને જે ગેમમાં નહીં મજા આવવાની, મજા ના આવે એવું બને મિસ ગુજ્જુ ને નહીં વાલા, એ બધું ના હોય. આપણી અહીંયા મજા જ હોય. ઓનલી મજા ને મજા. હસતા રહો ને હસાવતા રહો. હસતા રહે મને તો વાલમ ગીત યાદ આવે. મને શોધ્યા કરું પણ તને. અરે આ જોર સેટિંગ થાય છે ભાઈ. હું મને શોધા કરું પણ હું તને પામે. આ શું કહેવાય, કમલાને મારી બંને વચ્ચેનું છે. તમારા લોકો નહીં આવતા. ચલો. હું મને શોધ્યા કરું પણ હું તને પામ્યા કરું, તું લઈને આવે લાગણીનો મેળો રે, સાથ તું મારી મજલનો શાર તું. મીઠડીયા મજા છે, દર્દોની સજા છે, તારો વિરહ પણ ફાટી ગઈ લાગે વાલો રે. હા, મૃત્યુ ડન. વાવ. જે બૂમ પાડી છે ને, રીસ્ટાર્ટિંગ નહીં કરું ભાઈ, નો થાય આ બધું આપણે. જો તમને આ વિડીયો ગમે ને મારા વાલીડાઓ અને મારી વાલીડીઓ, બહેનો ને ભાઈઓ, ને એની કન્ટિન્યુ નહીં કરું આપણે. બેક ક્યાં જવાય, કન્ટિન્યુ નહીં થાય એ બધું. શું ગાઈસ, હું અહીંયા આવી ગઈ પાછી. જૈસે તે જોર કર્યું યાર, વાલમને લાવી દીધા. તો જો તમને વિડીયો તો જોયો હશે ને, જેને આખો ખરેખર કહું છું, જોર મજા આવી ગઈ હશે. તો જો તમને વિડીયો ગમ્યો હોય ને, તો ખરેખર કહું છું યાર, લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ચેનલને, અને વિડીયોને લાઈક કરજો, શેર કરજો, અને કમેન્ટ કરવાનું તો નહીં જ ભૂલતા કે મજા આવી કે નહીં. બહુ જ ઇન્ટરેસ્ટિંગ વિડીયો છે, મને ખબર છે. જો તમે જોયો હશે ને મારા વાલા, બહુ જ મજા આવી ગઈ હશે. અને જો તમને આવું કંઈક અલગ નેક્સ્ટ કોઈ ગેમ પ્લે જોઈએ, ફર્સ્ટ ટાઈમ એક્સપિરિયન્સ શેર કરીશું આપણે તમારી જોડે. અને આજે હું એકલી હતી ને ગેમ પ્લે કરી, એ મારી ગટ્સ કહેવાય, મિસ ગુજની ગટ્સ. થેન્ક યુ. નો પ્રોબ્લેમ. હા, તો શું કહેવાય, મજા આવી કે નહીં? ઓકે, મને તો બહુ જ મજા આવી. અને થેન્ક યુ યાર જોવા માટે. એન્ડ સુધી જોયો છે ને તમે, તો એમની માટે તો આમ દિલથી થેન્ક યુ સો મચ. જેને એન્ડ સુધી નથી જોયો ને, કોઈ નહીં, બટ હા, થેન્ક યુ સો મચ ગાઈઝ. જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો, અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. આભાર.